ગાંધીનગરની સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટથી ફ્રોડ કરતા ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ડિજિટલ એરેસ્ટના નામે રૂજ સાથે 9.50 કરોડનું ફ્રોડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મોટું કૌભાંડ સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યું છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર સાયબર ક્રાઇમે એક મહિલા સાથે ડિજિટલ એરેસ્ટના નામે ₹11 કરોડનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. તે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હેડલરથી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. આરોપીએ 18 કરોડથી વધુ રકમનું ફ્રોડ કર્યું હોવાનું પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું છે. આરોપીઓની અટકાયત બાદ પૂછપરછમાં આખી ચેઇન ઝડપાઈ જાય છે. યુવાનો પૈસાની લાલચ અને કમિશન મેળવવાની લાલચમાં મ્યુલ એકાઉન્ટ ખોલવામાં આવે છે. પોલીસ પકડથી દૂર રહેવા અને મ્યુલ એકાઉન્ટ નહીં ખોલવા પોલીસે અપીલ કરી હતી. ઇન્વેસ્ટની લાલચમાં 2.19 કરોડનું ફ્રોડ સિનિયર સિટીઝન સાથે થયું હોવાનું બહાર આવ્યું છે. બકુલ મકવાણા એકાઉન્ટ હેન્ડલિંગ કરતા હતા. સીઆઈડી ક્રાઇમની ટીમે બકુલ મકવાણાની પણ અટકાયત કરી છે. ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી અને આ મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. સાયબરની ટીમે મ્યુલ એકાઉન્ટથી ફ્રોડ કરતા ગુનેગારો ઝડપી પાડવામાં આવ્યા છે. આકાશ શ્રીવાસ્તવ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વૃદ્ધ સાથે 9.50 કરોડનું ફ્રોડ કર્યું છે. આરોપી આકાશ દ્વારા પણ 1.4 કરોડની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું પોલીસ વડા વિવેક પેડાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. Respected DGP sir, CID Crime and Railways, KLN Rao sir, Respected DIG ma'am, પરીક્ષિતા રાઠોડ મેમ, તેમની સૂચના હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતમાં વધી રહેલા તમામ પ્રકારના સાયબર ક્રાઇમને નેસ્તોનાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. તેના જ ભાગરૂપે હાલમાં જ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટની પણ ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં તમામ મ્યુલ અકાઉન્ટ સામે બધા જ પ્રકારની જરૂરી હોય ત્યાં ફરિયાદ દાખલ કરવા માટેનું અરેસ્ટ તેમજ નોટિસ આપવાની કાર્યવાહી પણ ચાલુ છે. આ જ પ્રકારના અનેક પ્રકારના ફ્રોડ્સ છે તેનો અમારે પર્દાફાશ કરવામાં આવતો હોય છે. તેવાનો જ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ અમારી સામે આવેલો હતો, જેમાં એક સિનિયર સિટીઝન સાથે કુલ 9 કરોડ 72 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું. પછી ત્યારબાદ તેનું બધું જ ટ્રાન્ઝેક્શનનું એનાલિસિસ કરવામાં આવ્યું, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને તેના આધારે અમને એ જાણવા મળ્યું કે આનો જે મુખ્ય આરોપી છે કે જેને પૈસાનો વિડ્રો કરેલા છે તે કચ્છમાં રહેલા છે અને ત્યારબાદ જેમનું નામ છે આકાશભાઈ શ્રીવાસ્તવ, તેમની ધરપકડ કરવામાં આવી છે. અને તે ધરપકડ કર્યા બાદ કુલ જાણવામાં આવ્યું તો આ જે અકાઉન્ટ છે તેના દ્વારા કુલ જે 9 કરોડ 72 લાખ છે એમાંથી 1 કરોડ 4 લાખ રૂપિયા તેની ઉઠાંતરી કરવામાં આવી હતી. હવે આ જે 1 કરોડ 4 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી તો તે અકાઉન્ટ નંબર જે છે પર્ટિક્યુલર જેમાંથી આટલી ઉઠાંતરી કરવામાં આવી હતી તેનું વધારે એનસીઆરપી પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો તેની સામે 7 સાયબર ફ્રોડના ગુના રજીસ્ટર થયેલા છે, જેની કુલ રકમ બીજી 13 કરોડ રૂપિયાની છે. એટલે આ સિનિયર સિટીઝન સાથે તો 9 કરોડ 50 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું જ છે. એમાંથી 1 કરોડ આ ભાઈના અકાઉન્ટમાં ગયેલા છે અને તેમાંથી બીજું કુલ 13 કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની પણ આગળની તપાસ ચાલુ છે. તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જે રીતે વસ્તુની આગળ અમને ડિટેલ્સ મળશે તે રીતે આપણી સાથે શેર કરવામાં આવશે. આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતું આપણે સુરતનું થયેલું. સર, આ જે આરોપી છે એ આરોપીના કનેક્શન બીજા કોઈ જગ્યાએ આ એક જ આરોપી ઝડપ્યો છે અને બાકીની જે રકમ છે 9 કરોડમાંથી એનું કોઈ પગેરું મળ્યું છે ખરી? યસ, એની પણ ડિટેલ અમને મળેલી છે. આ જે આરોપી છે તેની ઉપરની પણ લિંક માટેના અમારે ટાર્ગેટ્સ આઈડેન્ટિફાઈ થયેલા છે 2 અને તેને પણ થોડા સમયમાં ઝડપી લેવામાં આવશે અને તેની પણ આગળ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને બંને ડાયરેક્શનમાં કે જે ફ્રોડ કરનાર છે એ ડાયરેક્શનમાં પણ તપાસ ચાલુ છે અને મની વિડ્રોવલ જે રીતે છે એની પણ પૂરતી તપાસ ચાલુ છે. આરોપી સામે કેટલા અગાઉ ગુના નોંધાયેલા છે, કેટલી રકમ એમાંથી મળી છે? આ આરોપી સામે અગાઉ કોઈ પણ ગુના નોંધાયેલા નથી, જ્યારે પરંતુ જે એનસીઆરપી પોર્ટલ પર છે અને 1930 પર કમ્પ્લેન કરીને કરવામાં આવે છે તો તેવા કુલ આ અકાઉન્ટ છે એની ઉપરની 7 ગુના નોંધાયેલા છે અને તેમાં રકમ કુલ 1 કરોડ 4 લાખ જેટલી મળી આવેલી છે. આરોપીનું નામ છે આકાશ શ્રીવાસ્તવ. યસ. બીજો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ થયેલો હતો. ત્રીજો કેસ છે એ ડિજિટલ અરેસ્ટ વિશે છે. તેમાં એવું થયેલું છે કે સિનિયર સિટીઝન બહેન છે, એમની સાથે 11 કરોડ 42 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું. એમાં વોટ્સઅપ વિડીયો કોલ અને સાદા કોલ દ્વારા સંપર્ક કરીને પોતાની જે ઓળખ છે એ TRAI ટ્રાય દિલ્હીના કર્મચારી તરીકે દેવામાં આવી હતી અને પોલીસ અધિકારી તરીકે બીજા પણ સાથે વિડીયો કોલમાં હાજર હતા. આ રીતે આમની સાથે 11 કરોડની ઉપરનું આજે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું તેનું જે બી ફાઇનાન્શિયલ આગળનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, પૈસા જે નીકાળવામાં આવ્યું છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું તો અમોને તેના માટેના આગળ પણ અમને આરોપીઓ મળેલા હતા, જેમ કે સૌથી પહેલાં અકાઉન્ટ હોલ્ડર અમને અગાઉ મળેલા હતા દિનેશભાઈ લિંબાચિયા અને કશ્યપભાઈ ભેલાણી. હવે આ અકાઉન્ટને હેન્ડલ કરવાવાળા ધવલભાઈ મેવાડા હતા, એમની પણ અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા. આ જ રીતે તેની ઉપરના જે હેન્ડલર છે અત્યારે કે જે ધવલ મેવાડા ઉપરના એ છે અશોક શાંખલા.
અશોક શાંખલાની ધરપકડ કરવામાં આવી છે અને એના અગત્યના હેન્ડલર હતા. એની ઉપર હવે એક જ લેયર બાકી છે કે જે પૈસાની મની ટ્રેલનું જે ઓપરેટ કરતા હોય છે. આ લોકો જે પૈસા આવે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા તેને લોકો આંગળીયા છે, તેમજ ક્રિપ્ટો છે, તેમજ વિવિધ મીન્સ દ્વારા આગળનું સાઇફરિંગ કરતા હોય છે મનીનું. એ જ પ્રકારનું આમનો રોલ અશોક શાંખલાનો હતો, તો તેમનો રોલ એ પ્રકારનો હતો. તો આજે એમનું જે ટોટલ 11 કરોડનું જે આ પ્રકારે ફ્રોડ થયેલું હતું તેમના દ્વારા, તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં એ ખબર પડી કે એમની સાથે બીજી પણ 10 ફરિયાદ થયેલી છે અને આ 10 ફરિયાદની કુલ રકમ 18 કરોડ રૂપિયાની છે. તો આ ત્યાં સુધી લિમિટ નહીં રહેતા વધારે પણ આનું વસ્તુ છે અને આગળના પણ જે પ્રકાર એમને માણસો મળશે અને તેમના અકાઉન્ટની પણ ડિટેલની તપાસ કરવામાં આવશે.